તો મિત્રો આપણે તાનારીરી ગાર્ડન આગળ આવી ગયા છે અહીં આગળ. તો અહીંયાથી જવાનું છે. મિત્રો જો બહુ જોરદાર લાગે છે. આજનો સમય છે, અત્યારનો નજારો તમે જુઓ. મેન ગેટ છે તાનારીરી. આપણે ખેતરમાં જવા નીકળ્યા છીએ અહીંયાથી. તો અહીંયાથી આપણે 1 કિલોમીટર ખેતર બાકી છે. બસ આજનો નજારો કેવો લાગે છે. તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છીએ. બહુ જોરદાર નજારો છે ખેતરનો. તમે જુઓ, ઉનાળાનો સમય છે પણ લીલું લીલું સમ લાગે છે ખેતરમાં. જો અહીંયા આગળ ઘાસ વાવ્યું છે અને આ બાજરી છે. બાજરી વાવી છે અહીંયા આગળ આ ઘાસ છે બેસવા માટેનું. જો તો આપણે પેલા ખેતરમાં શું વાવ્યું છે તો જઈએ ત્યાં આગળ. ઘણા દિવસે ખેતરમાં આવ્યા છે અહીંયા આગળ. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. આપણે ખેતરમાં જોઈએ શું છે. ઝાર વાવી છે પણ આપણે નજીકથી જોઈએ. આ ખેતર પણ આ મારું છે, આ મારા કાકાનું ખેતર છે. તમાકુ લઈ લીધી છે અહીંયાથી અને એમને પણ ઘાસ વાયેલું છે બાજુમાં. જુઓ, તો મિત્રો આપણે ઝાર વાવી છે અહીંયા આગળ. જો અહીંયા નેચાળો ઝાર વાવી છે અને અહીંયા આગળ બાજરી વાવી છે. તો અડધો વીઘો ઝાર વાવી છે આ નેચાળા ભાગમાં અને અડધો વીઘો બાજરી વાવી છે. જો આપણું પોતાનું ખેતર છે અહીંયા આગળ. તાનારીરીથી 1 કિલોમીટર થાય આપણું ખેતર. આપણે નજીક અહીં આગળ આવ્યા છીએ. આજે ઘણા ટાઈમથી ખેતરમાં આવ્યા નહોતા એટલે એમ થયું કે લાવ આજનો નજારો સારો હતો તો આપણે ખેતરમાં જઈએ, જોઈએ કેવું છે ખેતરમાં. મિત્રો અહીંયા આગળ પણ જામફળી છે. તમે જુઓ, નાના નાના જામફળ આવ્યા છે મિત્રો. અહીંયા આગળ કેરીઓ છે જુઓ તમે. તો મિત્રો નાની નાની કેરી પણ અહીંયા આગળ આવી છે આંબાની. કેરીઓ નાની નાની આવી છે મિત્રો અહીંયા આગળ. તો મિત્રો આપણા ખેતરમાં અહીંયા આગળ લીંબુ આવ્યા છે. તો આપણે લીંબુ જોઈએ. લેબુડીના લીંબુ કેવા આવ્યા છે. ઘણા દિવસે આપણે ખેતરમાં આવ્યા છીએ તો લીંબુ આવ્યા હોય તો ઘરે લઈ જઈએ. કારણ કે ખેતરમાં આપણે આવતા નથી, કારણ કે પપ્પા ખેતરમાં આવું છું. તો આપણે અહીંયા આગળ જો લેબુડી નજીક આવ્યા છીએ તો જોઈએ આપણે લેબુ કેવા આવ્યા છે અંદર. તો મિત્રો જો આ નીચે બે લીંબુ નાના નાના લીંબુ તો બહુ જોરદાર આવ્યા છે. દિવસ સમય રાતનો થવા આવ્યો છે એટલે દેખાતું નથી. બાકી લીંબુ તો બહુ જોરદાર આવ્યા છે. તમે જુઓ, તો મિત્રો આપણે વેણી લઈએ સરબસ બનાવવા જેટલો થોડા ઘણો. તો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો.
તો મિત્રો આપણે લીંબોડીના લીંબુ વીણી લીધા છે. તો હવે નીકળવાનું છે ઘરે. રાતનો સમય થવા આવ્યો છે. સમય થયો છે 7 વાગી ગયા છે. હવે આપણે નીકળીએ ઘરે. તો મિત્રો લીંબુ વેણવાના હતા, વેણી લીધા. લીંબુ બહુ જોરદાર આવ્યા હતા. તો આપણે સરબત કાઢવા જેટલા લીધા છે. ઉનાળાની ગરમી પડે છે. તો મિત્રો જુઓ, આપણે લીંબુ લઈ લીધા છે. તો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે. તો ગુંજનભાઈ અહીંયા આગળ બેઠા છે. ગુંજનભાઈ એમના વિડીયો એડિટિંગ કરે છે. આપણે ખેતરમાં ઓટો મારી હવે જવાનું છે ઘરે. આ પણ ખેતર આપણું છે મિત્રો. જુઓ.